હલો, કેમ છે મિત્રો? મજામાં? ફાઇન. છેલ્લે આપણે 5 પ્રકારની જમીનો વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી. હવે આપણે બાકી રહેલી 3 પ્રકારની જમીનો વિશે વાત કરીશું. એમાં એક છે પર્વતીય જમીન, બીજું જંગલ પ્રકારની જમીન અને ત્રીજી દલદલ કે પીટ પ્રકારની જમીન. જ્યાં સુધી આપણે ભૂગોળના જે ચેપ્ટર્સ આ ટેક્સ્ટ બુકમાં ભણવાના છે તેમાં કુદરતી સંસાધનો વિશે અને જમીનોના પ્રકાર વિશે માહિતી નહીં મેળવી શકીએ કે એનો ખ્યાલ નહીં હોય તો આગળના ચેપ્ટરમાં આપણને મુશ્કેલી ઊભી થાય એવી સંભાવના રહેલી છે. આથી મહેરબાની કરીને શક્ય હોય ત્યાં સુધી આ જમીનોના પ્રકાર વિશે તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી કરીને આના પછીનું જે ચેપ્ટર છે કૃષિ પાકો, વન્ય સંસાધન, ઉદ્યોગો, આ બધા જ ચેપ્ટર્સ એવા છે કે જે જમીન સંસાધન ઉપર જ આધાર રાખતા છે. જોઈએ આપણે છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન, જેને ઇંગ્લિશમાં માઉન્ટેન સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આવી જમીન કયા વિસ્તારમાં હોય, કારણ કે પર્વતીય જમીન એટલે પર્વતોમાં જ હોય. એટલે પર્વતીય જમીન એ હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલી છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે હિમાલય જેવા પહાડી વિસ્તારો જે છે અને જે જમીનના સમતલ સપાટીથી આપણે નથી ગણવાનું, પણ આ દરિયાઈ સપાટીથી ગણવાનું છે કે દરિયાઈ સપાટીથી 2700થી 3000 મીટરની ઊંચાઈ પર આવી પર્વતીય જમીનો જોવા મળે છે. હવે 3000 મીટરનો અર્થ એવો થાય કે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ થઈ. 3 કિલોમીટરની ઊંચાઈ પર તો એવા પહાડો હોય કે જે મિનિમમ 3000 મીટર કરતાં ઊંચા હોય, 2700થી 3000 મીટર જેટલા. એટલે હિમાલય એવો પર્વતીય વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. એમાં હિમાલયની ખીણો અને હિમાલય પર્વતના જે ઢોળાવો છે તેના પર આપણને જોવા મળે છે. હું થોડી વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે હિમાલય છે એને 3 ભાગમાં વહેંચેલો છે. મહાહિમાલય જે સૌથી ઊંચાઈ પર આવેલો છે તે એને મહાહિમાલય કહેવાય. લઘુ હિમાલય બીજો ભાગ, હિમાલયના 3 ભાગ પડ્યા, મહાહિમાલય, મધ્ય હિમાલય જે મધ્ય ભાગમાં આવેલો છે. જેમ આપણે પડખાઉ જમીન જોઈ છે તેમ માનવ શરીરમાં જેમ પડખું છે શરીરના મધ્ય ભાગમાં, એમ હિમાલયનો મધ્ય ભાગ છે એને મધ્ય હિમાલય કીધો છે. અને તે વિસ્તારમાં આ પર્વતીય જમીન આપણને જોવા મળે છે. અને ત્રીજો ભાગ હિમાલયનો છે લઘુ હિમાલય, જે નાનો, આપણી જમીન સપાટીથી ઊંચાઈ પર, પણ સામાન્ય રીતે જમીન સપાટીથી ઘણી ઊંચાઈ પર આપણને જોવા મળે છે. એટલે આમ મધ્ય હિમાલયનો જે ભાગ છે તે ભાગથી થોડા નીચે ઉતરતા આપણને પર્વતીય જમીન જોવા મળે છે. આ ઉપરાંત હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં પર્વતીય જમીન જોવા મળે છે. જો હિમાલયની ખીણ પ્રદેશ અને ઢોળાવોના ક્ષેત્રોમાં કે જે સમુદ્રની સપાટીથી 2700થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલા હોય તે વિસ્તારમાં છે પર્વતીય જમીન. એ સિવાય હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણીઓ, હિમાલયની
જમણી તરફ ભારતનો નકશો આપણી સામે રાખીએ અને જમણી તરફ તમે જાઓ તો એ પૂર્વ તરફની પર્વત શ્રેણીઓ, આખો હિમાલય છે એ પર્વતમાળા છે, આખી પર્વત શ્રેણી છે. અને છેક પૂર્વ તરફ તમે આમ જતા જશો તો એ પર્વત શ્રેણીઓ આપણને જોવા મળશે. અને આવી પર્વત શ્રેણીઓ જે ધરાવતું જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આવી પર્વતીય જમીન જોવા મળે છે. હવે આ પર્વતીય જમીનનું સ્તર જે છે એ ખૂબ જ પાતળું જોવા મળે છે, કારણ કે પર્વતીય વિસ્તાર છે. વરસાદ પડે અને પાણી સાથે એ જમીનનું પાતળું સ્તર ધોવાઈ જાય, ફરી પાછું એને ખેડે અને ફરી પાછું પાતળું પડ થાય. દર વખતે ધોવાઈ જાય એવું પણ હું નહીં કહું, પણ જનરલી એ ધોવાઈ જતું જોવા મળે છે. બહુ જલ્દી વહેલા સમયમાં ધોવાઈ જાય છે. અને એ પાતળું છે અને પાછું અપરિપક્વ છે. અપરિપક્વ એટલા માટે છે કે સ્તર વારંવાર ધોવાયા કરે છે. થોડું ધોવાઈ જાય, પાછું ખેડ કરે અને ફરી પાછું એમાં ખેતી કરે અને ફરી પાછું ધોવાઈ જાય, એટલે પરિપક્વતા એ જમીનમાં આવતી નથી. એટલે એને કહ્યું છે કે પર્વતીય જમીન સ્તર એ પાતળું છે અને અપરિપક્વ છે. આ પ્રકારની જમીનમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કહેવાનો મતલબ છે કે આ પ્રકારની જમીનમાં પાઇન, દેવદાર અને ચીડ એવા વૃક્ષો આપણને જોવા મળે છે. અને એ જે વૃક્ષો છે એ વિસ્તારમાં જ આ પર્વતીય જમીન જોવા મળે છે. ત્યાર પછીનો 7મો પ્રકાર જે છે એનું નામ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે દલદલ કે પીટ પ્રકારની જમીન જે છે એ જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકાસ પામે છે. એટલે કહેવાનો મતલબ છે કે આ પ્રકારની જે જમીન છે એ હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે અને સહ્યાદ્રી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના જંગલોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે જ્યાં જંગલ વિસ્તાર છે તે વિસ્તારોમાં જંગલ પ્રકારની એટલે કે ફોરેસ્ટ સોઇલ જોવા મળે છે. હિમાલયના શંકુદ્રુમ જંગલો, શંકુદ્રુમ જંગલો ક્યાં આવ્યા તો કે લઘુ હિમાલયમાં. હિમાલયના નીચેના ભાગમાં આપણે જોઈએ તો શંકુદ્રુમ જંગલો છે. અને આ જમીનની ઊંચાઈ કેટલે આવેલી છે કે 3000થી 3100 મીટરની ઊંચાઈની વચ્ચે આ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. બીજી વાત કરી છે કે સહ્યાદ્રી પર્વત. સહ્યાદ્રી પર્વત એટલે કયો? એનો પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં છે. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ એ દક્ષિણ ભારતમાં આપણને જોવા મળે છે. એ સહ્યાદ્રીની પર્વતમાળા જેમ હિમાલયની પર્વતમાળા પશ્ચિમથી પૂર્વ તરફ જેમ છે એ જ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે કે મધ્ય ભારતથી શરૂ કરીને છેક તમિલનાડુ સુધી આ પર્વતમાળા જે આવેલી છે તે સહ્યાદ્રીની પર્વતમાળા તરીકે ઓળખાય છે. એના 2 ઘાટ છે, એક પૂર્વ ઘાટ અને એક બીજો પશ્ચિમ ઘાટ. પૂર્વ દિશામાં જે ઘાટ આવ્યો એને પૂર્વ ઘાટ કહેવાય છે અને પશ્ચિમ દિશામાં આવેલો છે તેને પશ્ચિમ ઘાટ કહેવાય છે. આ પૂર્વ ઘાટ વિસ્તાર એટલે નામ પડ્યું છે કે એ પૂર્વ ઘાટમાં થઈને જ આપણે દક્ષિણ ભારતના છેક રામેશ્વરમ સુધી પહોંચી શકીએ છીએ. ત્યાં રસ્તાઓનો વિકાસ કર્યો છે અને પહાડ તોડીને કર્યો છે. એ પૂર્વ ઘાટનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આવી જંગલ પ્રકારની જમીન આવેલી છે. કેમ તો કે સહ્યાદ્રીની પર્વતમાળા જે છે એમાં જંગલો પુષ્કળ માત્રામાં જોવા મળે છે, ગાઢ જંગલો છે. પછી એક કીધું છે આપણને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં. મધ્ય હિમાલય જે છે મેં કહ્યું ને હમણાં કે મહા હિમાલય, મધ્ય હિમાલય અને લઘુ હિમાલય. તો મધ્ય હિમાલયનો જે ભાગ છે એમાં તરાઈના જંગલો આવેલા છે અને એ તરાઈના જંગલોમાં આ જંગલ પ્રકારની જમીન આપણને જોવા મળે છે.
જંગલ પ્રકારની જમીન વૃક્ષોના ખરેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. શું થાય કે આ જંગલો છે એ જંગલોના પાંદડા ખરી પડે છે. પાનખર ઋતુ આવે ત્યારે એની જ્યારે ઋતુ આવે ત્યારે એ પાંદડા ખરી જાય છે, જમીન પર પડ્યા રહે છે. પરિણામે જંગલ પ્રકારની જમીનમાં જમીન એ વૃક્ષોના પાંદડાથી કાયમને માટે ઢંકાયેલી જોવા મળે છે. આ પાંદડા સડવાને કારણે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે. આથી આ જમીનનો ઉપરનો ભાગ છે કાળો જોવા મળે છે. બે વાત છે કે જંગલ પ્રકારની જમીનનો ઉપરનો ભાગ કાળો જોવા મળે છે. આ એક ક્લિયર. કાળો જોવા મળવાનું કારણ શું છે તે કે વૃક્ષોના પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે છે અને તેને કારણે જમીનનો ઉપરનો ભાગ આપણને કાળો જોવા મળે છે. જો કે જમીનના તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં આ જમીન ફેરવાય છે. એટલે કે જંગલ પ્રકારની જમીનને વધુ ઊંડે સુધી તમે ખેડ કરો તો એમાં ભૂરા કે લાલ રંગમાં એ જમીન ફેરવાઈ જાય છે. કહેવાનો મતલબ કે ઉપરનું સ્તર જે છે એ કાળા રંગનું જોવા મળે છે અને આ ઉપરના સ્તરમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેમ તો કે વૃક્ષોના પાંદડા સડવાથી એમાં સેન્દ્રિય તત્વો પડે છે. હંમેશના માટે કુદરત આ ક્રિયા કરતું રહે છે. વૃક્ષોના પાંદડા ખરે છે, ખેડાય છે જમીન અને એ જમીનમાં ભળતા સેન્દ્રિય તત્વ નું પ્રમાણ વધે છે અને પરિણામે ઉપરનું સ્તર જે છે તે કાળા રંગનું છે. વધુ ઊંડે સુધી જોવા જઈએ તો આ જમીન જંગલ પ્રકારની જમીન છે એ ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત મકાઈ, ઘઉં, જવ, ડાંગર જેવા પાકો પણ લેવાય છે અને એટલે જ આપણને દક્ષિણ ભારતના પ્રવાસે જઈએ છીએ ત્યારે ત્યાંથી આપણને ચા, કોફી જેવા તેજાના પ્રાપ્ત થાય છે. ત્યાં આપણને સારી ક્વોલિટીના મળે છે. હિમાલય તરફ જઈએ તો ત્યાં પણ આપણને કાજુ મળે છે, તજ મળે છે. આવા વિસ્તારોમાં આવા તેજાનાના પાકો જોવા મળે છે. એ સિવાય મકાઈ, ઘઉં, ડાંગર અને જવ પણ જોવા મળે છે. મુન્નાર ક્ષેત્ર એવું છે જે કોફી માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતમાં કોફી પીવાનો રિવાજ વધુ છે. એનું કારણ ત્યાં કોફી વધુ પ્રમાણમાં પાકે છે. આસામમાં ચા પાકે છે, દક્ષિણમાં કોફી પાકે છે. આગળના ચેપ્ટરમાં આવશે કૃષિ પાકો, ત્યારે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. એટલે કે જે વિસ્તારોમાં જંગલો છે તે વિસ્તારોમાં જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. જંગલોનું પ્રમાણ ભારતમાં ઓછું છે, પરિણામે જંગલ પ્રકારની જમીન પણ ઓછી જોવા મળે છે. પહાડી વિસ્તાર છે જ્યાં પહાડ થોડો સપાટ જોવા મળે તેવા ભાગમાં જ ખેતી કરી શકાય છે. એટલે એ વિસ્તાર મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. આપણે જોઈએ મુન્નાર જઈએ તો આખો પહાડી વિસ્તાર છે. કેટલાય કિલોમીટર ઉપર જવાનું અને ત્યાં ખેતી થાય છે. એટલે પહાડ ઉપર ચડીએ અને ત્યાં રહેવાનું. પણ એ ક્ષેત્રો જે છે એ પર્વતીય વિસ્તારોમાં સમતલ જમીનનો ભાગ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. એટલે આ પ્રકારની જંગલ પ્રકારની જે જમીન છે એ મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીનને ઇંગ્લિશમાં માર્શી અથવા તો પીટી સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસે છે. હવે ભેજવાળા વિસ્તારો જ્યાં હોય તે વિસ્તારોમાં જ દલદલ પ્રકારની કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. અને એમાંય પાછું આપણને શું કહ્યું છે કે જૈવિક પદાર્થોના સંગ્રહથી. એમાં જૈવિક પદાર્થો છે. જૈવિક પદાર્થો ક્યારે હોય? આગળ જ આપણે ભણી ગયા. જંગલ પ્રકારની જમીનમાં વૃક્ષોના પાંદડા ખરે અને જમીન પર પડે છે અને એ સડે છે. એટલે એમાં જૈવિક તત્વો જોવા મળે છે. આવું જ અહીંયા જોવા મળે છે. પણ અહીંયા આપણને એ કીધું છે કે ભેજવાળા વિસ્તારમાં જંગલ પ્રકારની જમીનમાં આપણને
ભેજવાળા વિસ્તાર એવું નથી કીધું, અહીંયા ભેજવાળો વિસ્તાર કીધો છે. તો કે ભેજવાળો વિસ્તાર ક્યાં હોય? તો કે ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વરસાદ પડે છે, પરિણામે એ વરસાદનું પાણી જમીન ઉપર ભરાયેલું રહે છે, પરિણામે જમીન ડૂબી જાય છે, પાણીથી ભરાઈ જાય છે. અને જ્યારે આ વરસાદનું પાણી સુકાઈ જાય છે અથવા તો પાણી ઓસરી જાય છે, પછી એમાં ડાંગરની ખેતી થાય છે. કારણ કે જમીન પાણીથી ભરેલી છે, એટલે એમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ છે, જૈવિક પદાર્થો છે. પાણી સુકાઈ જાય અથવા તો પાણી ઓસરી જાય પછી એમાં ડાંગરની ખેતી થાય છે. આ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષાર વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ફોસ્ફેટ તથા પોટાશ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ક્ષારનું પ્રમાણ આ જમીનમાં વધુ જોવા મળે છે. કેમ? તે કે પાણી ભરેલું જ રહે છે એટલે શુદ્ધિકરણ થાય નહીં. અને બીજું કે વરસાદનું પાણી છે અને બધી જમીનોમાંથી વહેતું આ નીચાણવાળો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરાયેલું રહે છે. અનેક વિસ્તારોમાંથી પાણી વહેતું આવતું હોવાને કારણે જમીનના જે ક્ષારકણો છે એ ક્ષારકણો પોતાની સાથે લાવે છે એ પ્રવાહ, અને ત્યાં પાણીથી ભરાઈ જાય છે. ક્ષારકણો ત્યાં શાંત પાણી થવાને કારણે ઠરી જાય છે અને પરિણામે જમીનમાં ભળે છે. જૈવિક તત્વો તો છે જ વૃક્ષોના પાંદડા ખરવાને કારણે. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને અલમોડા એટલે કે ઉત્તરાખંડમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ઓરિસ્સામાં દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે છે. અહીંયા એક ખુલાસો કરી દઉં, પશ્ચિમ બંગાળમાં સુંદરવન આખું જંગલ વિસ્તાર છે, એ આખું દલદલ પ્રકારની જમીન છે, પણ એ સુંદરવનમાં પ્રવેશ નિષેધ છે. પરિણામે એ સુંદરવનની બહારનો જે ભાગ છે એ ભાગ પણ દલદલ કે પીઠ પ્રકારની જમીન છે, જેમાં આપણે ડાંગરનો પાક લઈ શકીએ છીએ. તમિલનાડુના કિનારાના ભાગો, કિનારો કોનો? તો કે સમુદ્ર કિનારો, જે પૂર્વ ઘાટ છે અને પશ્ચિમ ઘાટની જે મેં વાત કરી છે એમાંનો જે પૂર્વ ઘાટ છે, પહાડ જે સહ્યાદ્રી પર્વતમાળા છે એના એ સહ્યાદ્રી પર્વતમાળાથી સમુદ્ર તરફ જતા એટલે કિનારો આવે સમુદ્રનો, એટલે કિનારાનો ભાગ કીધો છે. એ સમુદ્ર અને સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચેનો જે જમીન ભાગ છે એ દલદલ કે પીઠ પ્રકારની જમીન ધરાવતો ભાગ છે. ઉત્તર બિહારનો મધ્ય ભાગ, બિહારમાં પાછો ઉત્તરનો ભાગ લેવાનો અને એ ઉત્તર બિહારનો મધ્ય ભાગ ઉત્તર ભાગમાં જવાનું અને એનો મધ્ય ભાગ જે છે એ દલદલ પ્રકારની જમીન ધરાવતો ભાગ છે. અને ઉત્તરાખંડમાં અલમોડા નામનું એક વિસ્તાર છે, એ પણ આવી દલદલ કે પીઠ પ્રકારની જમીન ધરાવતો ભાગ છે. અને આ જમીનનું ક્ષેત્ર પણ ખૂબ જ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. ખૂબ ઓછા પ્રમાણમાં આપણને દલદલ કે પીઠ પ્રકારની જમીન જોવા મળે છે. આમ 8 પ્રકારની જમીનો વિશે આપણે વિશદ ચર્ચા કરી, અને બધી જ જમીનો બીજી જમીનના ભાગ કરતાં જુદા જ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે, અને પરિણામે એ જમીનમાં લેવાતા પાકો પણ અલગ પ્રકારના જ આપણને જોવા મળે છે. અને જે પ્રકારના પાકો લેવાતા હોય તે પ્રકારના પાકોના આધારે જે તે રાજ્યનો વિકાસ થતો હોય છે. અને પરિણામે આપણા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો પણ કૃષિ પેદાશોના આધારે જ વિકાસ પામતા હોય છે, અને ખનિજ સંપત્તિના આધારે ઉદ્યોગો વિકાસ પામતા હોય છે. આમ ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડવામાં ખેત પેદાશો મહત્ત્વનો ભાગ ભજવશે. પણ ખેત પેદાશો શેના પર આધાર રાખે? તો કે જમીનના પ્રકાર પર. એટલે આપણે જમીનોના પ્રકાર વિશેની માહિતી છે એ ખ્યાલ હોવો જોઈએ. આટલી સરસ મજાની આપણને
ભૂમિભાગ ઈશ્વર તરફથી મળેલો છે, જમીન મળેલી છે, જે ખેતીલાયક જમીન છે. પણ છેલ્લા 2 ક્ષેત્રો આપણે જે જોયા એમાં જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન, આ 2 ભૂમિભાગ એવા છે કે ખૂબ ઓછા પ્રમાણમાં, ઓછા વિસ્તારોમાં આવી જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન સિવાયની વાત કરીએ તો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન અને લેટેરાઇટ કે પડખાવ પ્રકારની જમીન, આ 4 પ્રકારની જે જમીનો છે એ જમીનો ખેત પેદાશો માટે, ખેતીના પાકો માટે મહત્ત્વની છે. રણ પ્રકારની જમીન, દલદલ પ્રકારની અને જંગલ પ્રકારની જમીન મહત્ત્વની નથી એવું નહીં, એનું પણ એટલું જ મહત્ત્વ છે. પણ આ જે 4 વાત કરી, 4 પ્રકારની જમીન, એ જમીનો પ્રમાણમાં વધુ છે. પહેલી 2 છે ને, જંગલ પ્રકારની અને દલદલ કે પીટ પ્રકારની, એના કરતાં આપણી પાસે આ જમીન વધુ છે. એ જમીનોનું ધોવાણ ન થઈ જાય, એ બિન ઉપજાઉ ન થઈ જાય, ખેતી લાયક ન રહે, તેની કાળજી આપણે રાખવી જોઈએ. અને એ કાળજી નહીં રાખીએ તો આપણી કૃષિ પેદાશો કે કૃષિ પાકો લેવામાં બહુ મુશ્કેલી ઊભી થશે. આજથી જ આપણે સજાગ થવું જોઈએ, એના પ્રત્યે થોડો વિચાર પણ કરવો જોઈએ. આ આપણને કુદરત તરફથી જે સંપત્તિ મળી છે, કુદરતી વારસો જે છે, એને જાળવવો એ આપણી નૈતિક ફરજ થઈ જાય છે. પણ એના પહેલાં આપણે જોઈએ જમીન ધોવાણ એટલે શું, કોને કહેવાય જમીન ધોવાણ, ક્યારે થાય છે જમીનનું ધોવાણ, કેટલા પ્રમાણમાં થાય છે જમીનનું ધોવાણ, એ આપણે જોઈએ. સંકલ્પના જોઈએ જમીન ધોવાણ. જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવાની ક્રિયાને જમીન ધોવાણ કહે છે. એટલે એક વસ્તુ નક્કી થઈ કે જમીનના કણોનું સ્થળાંતર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીનના કણો ખસે છે. 1 ઇંચ, અડધો ઇંચ ખસવાની અહીંયા વાત નથી, અહીંયા તો ઘણા બધા ખસી જાય છે, દૂર જતા રહે છે. અને કઈ રીતે દૂર જાય છે તો કે ગતિશીલ હવાથી, ક્યાં તો પવનના સુસવાટા મારતા પવનને કારણે, મંદ પવન કરતાં વધુ પવન ફૂંકાય છે ત્યારે આ જમીનના કણો ખસે છે, ક્યાં તો પવનથી ખસે છે અથવા તો પાણી દ્વારા ખસે છે. પાણીનો એક ગ્લાસ ઢોળવાથી જમીનના કણો ખસી જાય અને જમીનનું ધોવાણ થાય એમ નહીં. અહીંયા વરસાદ પડવાને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પરિણામે નદીના પ્રવાહને કારણે જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. અથવા વરસાદ પડવાને કારણે જમીન પર જ્યારે વરસાદના છાંટા પડે છે ત્યારે જમીનના કણો પોચા પડે અને ખાડો પણ પડે. એ વરસાદના ટીપા એક ધારા પડવાને કારણે પાણીનો પ્રવાહ ભેગો થાય અને એ વહે છે ત્યારે જમીનનું ઉપરનું સ્તર જે છે એ ઉપરના સ્તરને એ પ્રવાહ પોતાની સાથે ઘસડી જાય છે. એટલે જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈ જાય છે. આ જે ક્રિયા થાય છે તેને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. બીજી અને નરી આંખે જોઈ શકાય તેવું છે કે જ્યારે વરસાદનું પાણી પડે છે ત્યારે તમે જોજો, વરસાદ વળે છે ત્યારે શરૂઆતના વરસાદો હોય ત્યારે પાણી ડોળું જોવા મળે છે. કેમ? તો કે એમાં જમીનના કણો હોવાને કારણે, કણોની હાજરીને કારણે આ પાણી ડોળું જોવા મળે છે. ઉદાહરણ આપવું હોય તો એમ અપાય કે જ્યારે રીધી સીધી સોસાયટીમાંથી આવતું પાણી પહેલાં વરસાદમાં ડોળું હોય, પછીથી જે પાણી આવે છે એ તાજું પાણી આવે છે. પણ જેવું આપણી સ્કૂલની સામે જ એ પાણી બધું ભેગું થાય છે એ ડોળું પાણી છે. કેમ? આપણી સોસાયટીનું તાજું પાણી છે અને ત્યાં જતાં ડોળું કેમ છે? ડોળું એટલા માટે છે કે આસપાસના બધા જ વિસ્તારોમાંથી રીધી સીધી સોસાયટીમાં
આરસીસી છે, એટલે જમીનના કણો એમાં ભળતા નથી, અને જમીનના કણો ભળતા નથી એટલે એ પાણી તાજું છે. પણ જે સોસાયટીઓમાં આરસીસી નહીં હોય ત્યાં જમીનનો ભાગ છે, એના પર વરસાદ પડે છે એટલે જમીનના કણો એમાં ભળે છે, એટલે એ પાણી ડોળું થાય છે. બધું જ પાણી ભેગું થાય એટલે જમીનના કણોનું પ્રમાણ વધુ જોવા મળે છે, એટલે ડોળું જોવા મળે છે. એટલે જમીનનું ધોવાણ આ રીતે થાય છે. બીજી રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું. કુદરતી બળો કયા કુદરતી બળ છે? તો કે ગતિશીલ પવન અથવા ગતિશીલ હવા અને પાણી. વરસાદના પાણીને કારણે આ જમીનનું ધોવાણ થાય છે. ભારે વરસાદ કે તોફાની પવનોથી જમીન ધોવાણની ક્રિયા થતી રહે તો ખેત ઉત્પાદન ઘટે છે. ચોથો મુદ્દો આપ્યો કે ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થયા જ કરે તો ખેત ઉત્પાદન ઘટે, કારણ કે પરિપક્વ જમીનનું સ્તર જે છે એ ધોવાઈ ગયું, રસકસવાળી જમીન ધોવાઈ ગઈ. સુસવાટા મારતો તોફાની પવન, એ પવનને કારણે જમીનના કણો ખસે છે. આ તમારે જાણવું હોય, નરી આંખે જોવું હોય તો આપણે રણ પ્રકારના જમીનના વિસ્તારમાં જવું પડે. પવન ફૂંકાય એને કારણે રેતીના કણો છે, એ રેતીના કણો બહુ બારીક હોય છે, એ ખસતા હોય, ઉડતા હોય જોવા આપણને મળે. એ પવનોની સાથે ગતિમાં આવી જાય છે, અને ગતિમાં આવવાને કારણે એ કણો આગળ ને આગળ ધપ્યા કરે છે, અને પરિણામે ઉપજાઉ જમીન જે છે, ફળદ્રુપ જમીન છે, એના પર પથરાતા જાય છે. થર પછી થર લાગ્યા કરે અને થર આગળ ને આગળ જતો રહે તો જે ઉપજાઉ જમીન છે એ ઉપજાઉ જમીનનું ઉત્પાદન ઘટશે. આગળ વાત કરીએ તો જમીનના ઉપલા સ્તરની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે, અને એટલા માટે એટલે કે ઉપરનું જે સ્તર છે એ સ્તરની જાળવણી ખેત ઉત્પાદન માટે, કૃષિ પાક માટે, ખેત ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે, અને એટલે જ જમીનનું ધોવાણ અટકાવવું ખૂબ જ જરૂરી છે, મહત્વનું છે. હવે જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો. કઈ રીતે જમીન ધોવાણ અટકાવી શકાય? એમાં આડો હાથ દેવાથી, આડા પાટિયા મૂકી દેવાથી કંઈ જમીન ધોવાણ અટકવાનું નથી. ચોક્કસ પ્રકારની વ્યૂહરચના ગોઠવીને આપણે આપણી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરીને જમીન ધોવાણને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કે જમીન ધોવાણ અટકાવવા માટે પહેલું પગથિયું છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવી જોઈએ. જે ચરાણ પ્રવૃત્તિ છે, જે કોઈની માલિકી નથી એવી જમીનો ઉપર, અને માલિકીની જમીન છે ત્યાં પણ આપણે ઘણી વખત પશુઓને ચરવા માટે જવા દઈએ છીએ. પશુઓ ચરવા માટે જાય છે ત્યારે પશુઓના પગ જે પડે છે એના નખ જે કહીએ છીએ એ ખૂબ જ ધારદાર હોય છે. ખરી જેને કહીએ આપણે, ગાયની, ભેંસની, બળદની ખરીઓ જે છે, આપણે નખ કહીએ એને ખરિયા કહીએ છીએ. એ ખરીઓ તીક્ષ્ણ ધારદાર હોય અને એ જમીન ઉપર ચાલે છે. પરિણામે આ ચરાણ થાય છે ત્યારે એ જમીનનું સ્તર છે એ પોચું બનાવે છે, નબળું કરી દે છે. એટલે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવીએ તો જમીનનું ઉપરનું સ્તર જે પોચું થઈ જાય છે તો વરસાદ આવે ત્યારે એ પ્રવાહ સાથે ઘસડાઈ જાય છે, એવું ન થાય એટલા માટે આપણે અહીંયા ચરણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવી જોઈએ. અહીં સવાલ થાય, તમને થવો જોઈએ કે સર પશુઓને ચરવા માટે પ્રતિબંધ મૂકવાની વાત કરો છો, નિયંત્રણ લાવવાની વાત કરો છો, તો ખેડૂતો તો હળ હાંકીને જમીનને પોચી કરી નાખે છે. સાચી વાત છે, થવો જોઈએ આ સવાલ. એનો જવાબ હું એ આપીશ કે જ્યાં ખેતી કરવાની છે ત્યાં તો જમીન પોચી થાય એનો કોઈ વાંધો નથી, પણ જ્યાં ખેતી કરતા નથી તેવા વિસ્તારમાં પણ પશુઓ જાય છે. આપણને બુદ્ધિ છે એટલે ખબર છે કે આ વિસ્તારમાં જ ખેતી કરવાની છે, એને તો એટલી બુદ્ધિ નથી. એ તો દરેક જમીન ભાગમાં પશુઓ ફરતા હોય અને તેને કારણે તમામ જમીનોના સ્તરને એ ઢીલા કરે છે. આપણે તો ખેતર ફરતે પાળો પણ બાંધી દઈશું એટલે આપણા ખેતરનું રક્ષણ થઈ જશે.
પણ પાળો બાંધ્યા પછી પાળા ઉપર એ પશુઓ ચાલશે, નદીના કિનારા ઉપર પશુઓ ચાલશે, ગોચરમાં પણ પશુઓ ચાલશે, આપણા બીડમાં પણ પશુઓ ચાલશે, અને પરિણામ એ આવશે કે બધી જ જમીન પોચી થઈ જાય અને ધોવાણ થવા લાગે. ઢોળાવાળી એટલે કે ઢાળવાળી જે જમીનો છે એવી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી એટલે કે એવી રીતથી વાવેતર કરવું જોઈએ. અહીંયા સમજાવવું પડશે. ઢોળાવાળી એટલે કે લાંબા ઢાળવાળી જે જમીનો હોય, ખૂબ ઢોળાવાળી જમીનો હોય, એમાં સમોચ્ચ રેખીય એટલે કે પગથિયા સ્ટેપ બનાવવા જોઈએ. સ્ટેપથી આમ જેમ મંદિરના પગથિયા તમે બનાવો છો એ સાંકડા છે, લાંબા સ્ટેપ બનાવો, ઘણા લાંબા, અને એ રીતે ખેતી કરવી જોઈએ, જેથી કરીને એક સ્ટેપનું પાણી એમાં જ જળવાઈ રહે, બીજા સ્ટેપનું પાણી એમાં જળવાઈ રહે, ત્રીજા સ્ટેપનું પાણી તેમાં જ જળવાઈ રહે. એટલે 1.5-2 ફૂટનું સ્ટેપ પડે ઊંચાઈવાળું, અને એમ કરતાં એ જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. એટલે કીધું છે સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી આપણે વાવેતર કરવું જોઈએ. પડતર જમીનો જે છે એ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેમાં આપણે પાક વાવતા નથી, ખેતી કરતા નથી, ગોચરની જમીન છે, નદી કિનારાની જે જમીનો છે તેવી જમીનો પર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં પાણી પડ્યા રહેતા હોય, જ્યાં પાણીના પડ્યા હોય ત્યાં આડબંધ બાંધીને પણ એટલે કે આડા બંધ બાંધીને આપણે જમીન ધોવાણ અટકાવવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં વધુ વેગીલું પાણી હોય ત્યાં આપણે આડબંધ બાંધવા જોઈએ, અને તેને કારણે પ્રવાહની ગતિ છે એ આપણે ધીમી કરી શકીએ છીએ, અને પરિણામે પાણીનો પ્રવાહ ધીમો થતાં એ ધોવાણ અટકી શકશે. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. એટલે કે જે ભાગ ઊંચાણવાળો છે એને ઊંડી ખેતી કરવી જોઈએ, ઊંડી ખેડવી જોઈએ, અને ઢાળવાળો જે વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, તે વિસ્તારમાં આપણે બહુ ઊંડે સુધી જમીનને ખેડશું નહીં, જેથી કરીને ઉપરના સ્તરમાં વધુ આપણે ઊંડી ખેડ કરી છે એ ધોવાઈને નીચેના સ્તર તરફ આવશે, અને પરિણામ એ આવશે કે ખેતર એક દિવસ આવતા સમતલ થઈ જશે. એટલે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. નીચાણવાળી જમીનમાં ખેતર ફરતે પાળા બાંધવા જોઈએ. જે ભાગ નીચાણવાળો છે, જ્યાંથી આપણા આખા ખેતરનું પાણી વહેતું વહેતું જ્યાંથી આમ આગળ જતું રહે, બીજાના ખેતરમાં જાય છે અથવા નદી તરફ જતું રહે છે, તો તે ભાગની ફરતે આપણે પાળા બાંધી દેવા જોઈએ, જેથી કરીને આપણા જમીનના કણો જે છે, જમીન કણો છે, સેન્દ્રિય તત્વો છે, એ બધા જ આપણા ખેતરમાં પડ્યા રહે છે. પાળો બાંધી દેવો જોઈએ. અને વૃક્ષારોપણ પણ કરવું જોઈએ. પાળા બાંધવા, અને એ પાળો જ્યાં બાંધ્યો છે ત્યાં આપણે વૃક્ષારોપણ કરી દઈશું, જેથી કરીને જમીન ધોવાણ અટકાવી શકાય અથવા તો ઓછું કરી શકાય છે. આમ જમીન ધોવાણને આપણે અટકાવી શકીએ છીએ. છેલ્લો મુદ્દો છે જમીન અથવા તો ભૂમિ સંરક્ષણ. અહીંયા ખેતીલાયક જમીન નહીં, તમામ પ્રકારની જમીનોનું સંરક્ષણ કરવું જોઈએ. સંરક્ષણનો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે આપણે એ જ નક્કી કરી લેવાનું કે અહીંયા કંઈક લાલ લાઈટ થાય છે, કંઈક તકલીફ છે, એનું સંરક્ષણ કરવું જોઈએ. જોખમ છે. શું જોખમ છે? તો કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીનની ગુણવત્તા માટેનું જોખમ છે. એ ગુણવત્તા કાયમને માટે ટકી રહે, લાંબા સમય સુધી ટકી રહે, એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ અટકે તો ગુણવત્તા જળવાઈ રહે, અને ગુણવત્તા જળવાઈ રહે એટલે જમીન સંરક્ષણ. એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી એટલે ભૂમિ સંરક્ષણ. હવે જમીનનું ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ? હમણાં જ આપણે ચર્ચા કરી તે પ્રમાણે. પછી ભૂમિ સંરક્ષણ કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યા પર રોકી રાખવા સાથે છે. સંરક્ષણને કોને કહીશું? તો કે જમીનના કણો જે છે,
જમીન સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે? માટીકણો સાથે. માટીકણો ક્યાં છે? તો કે જમીનમાં. એ જમીનમાં રહેલા માટીકણો જ્યાં છે ત્યાં જ રોકાઈ રહે તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કરવા માટે શું કરી શકાય? તો કે એના માટે આપણે ઢોળાવાળી જમીનો પર વૃક્ષો વાવવા જોઈએ. સમોચ્ચય પદ્ધતિથી કે એ તરાહથી આપણે ખેતરો બનાવવા જોઈએ અથવા તો એ રીતે આપણે વાવેતર કરવું જોઈએ. ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઊંચાણવાળી જમીનો જે છે એમાં ઊંડી ખેડ કરવી જોઈએ. જ્યાં વહેલા પડ્યા છે કે વોકળા પડી જાય છે તેવી જગ્યા પર આપણે આડબંધ બાંધીને આપણા ખેતરનું સંરક્ષણ કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. આ બધી બાબતો જે છે એ માટીના મૂળ કણોને પોતાની જગ્યા પર રોકી રાખશે અને ભૂમિ સંરક્ષણ ન થાય તો પૂરની સંભાવનાઓ વધે છે. આ પ્રવાહ ઝડપથી વહીને નાના નહેરોમાં, વોકળામાં જે છે, નેરડાઓમાં જે છે એ નાનું નહેરું જે છે એ નદીમાં ભળશે અને પરિણામે નદીની ક્ષમતા, એની જે કેપેસિટી છે, એની જે પાણી સંગ્રહવાની શક્તિ છે એના કરતાં વધુ પ્રમાણમાં પાણી આવશે. એટલે કિનારા પર છલકાઈ જશે નદી અને કિનારા પરના જે ખેતરો છે એ ખેતરોમાં પાણી ફરી વળશે અને પરિણામ એ આવશે કે માટીકણો ખસી જશે, જમીનનું ધોવાણ થઈ જશે અને પરિણામે પાક લેવા લાયક જમીન રહેશે નહીં. જમીનની ઉત્પાદન ક્ષમતા જે છે, ગુણવત્તા જે છે એ ઘટી જશે. જમીન સંરક્ષણ ન થાય તો જાનમાલની સલામતી જોખમમાં મુકાય છે. જાનમાલની સલામતી એટલા માટે કે પૂર આવશે અને પૂર આવવાને કારણે વધુ પાણી હશે તો ગામમાં ઘૂસી જશે અને આપણા પાળેલા પાલતુ પ્રાણીઓ છે એ પણ પાણીના પ્રવાહમાં તણાઈ જશે અને મૃત્યુ પામશે. એવું ન થાય એટલા માટે ભૂમિ સંરક્ષણ જરૂરી છે અને આપણા પોતાનો માલ, આપણી પોતાની ખુદની સલામતી પણ જોખમમાં મુકાવાની સંભાવના છે. એટલા માટે જમીન સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. એના માટે આપણે મથવું જોઈએ. શું કરી શકાય એના માટે? ભૂમિ સંરક્ષણના ઉપાયો છે કે વૃક્ષારોપણ કે વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને વૃક્ષો છે એ વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે, જમીનને પોતાની સાથે બાંધી રાખશે. બીજું, નદી કે ખીણો, નદીની ખીણો કે કોતરોમાં થતા ધોવાણને અટકાવવા જોઈએ. ખીણ પડે એને કારણે કેટલું અંદર સુધી અંદર પાણી જશે, ઉપર જમીન ભાગ લાગે, પણ પાણીનો પ્રવાહ છે એ ખીણ એવી બનાવે કે અંદર બેકડ બનાવે અને તેને કારણે એક સાથે આખું જમીનનું ઉપરનું પોપડું છે એ પડશે અને પરિણામે ઉપજાઉ જમીન એ ખીણમાં જતી રહે છે, ખીણમાં પરિવર્તિત થઈ જાય છે. આવું ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ કે નદી પર બંધારા બાંધવા જોઈએ અથવા તો આડબંધ બાંધવા જોઈએ. નદીની આડે બંધારો બાંધી દો, આડો ડેમ બાંધી દો, જેને આપણે ચેક ડેમ કહીએ. તમને મારે બતાવવું હોય તો એ કહી શકાય કોઝવે જે બનાવ્યો છે રાંદેરથી ડભોલીની વચ્ચે, એ જે કોઝવે છે એ આડબંધ જ છે, જેને કારણે એ નદીના પ્રવાહની ગતિને ધીમી પાડે છે. કોઝવેનો હેતુ અલગ છે, એ જ્યારે ભણવાનું આવશે ત્યારે હું કહીશ, પણ અહીંયા આપણે ઉદાહરણ એટલા માટે આપીશું કે એવો આડબંધ બાંધીને નદીના પ્રવાહની ગતિને ધીમી કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને સાથે સાથે નદી કિનારા પર વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. જેટલા કિનારા છે નદી કિનારા, એ તમામ નદીઓના કિનારા પર વૃક્ષો વાવવા જોઈએ. ત્રીજું, ભૂમિ સંરક્ષણ માટે કહી શકાય કે રણ પ્રદેશની નજીકના વિસ્તારોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, જેને આપણે રક્ષક મેખલા કહીએ છીએ. શું કરવાનું છે કે રણ પ્રદેશના જે વિસ્તારો છે એની નજીકનો, કે માનો કે રણ પ્રદેશ પછી આપણને ઉપજાઉ જમીન અથવા તો આપણે એવું કહી શકીએ કે સારી જમીન જે છે, જે આપણે ખેતી કરીએ છીએ, એ ખેતી લાયક જમીન જે છે
એની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા નષ્ટ ન થાય, જ્યાંથી શરૂ થાય છે તે ભાગે આપણે શું કરવું જોઈએ? તો કે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ અને રક્ષક મેખલા બનાવી. રક્ષક મેખલા કઈ? તો કે નાની કાંટાળી વનસ્પતિ, બોરડી છે, થોર છે, આવા વનસ્પતિઓના વાવેતર આપણી જમીનના શેઢા પર કરવા જોઈએ. કયા વિસ્તારમાં? તો કે રણ પ્રદેશની નજીકનો જે વિસ્તાર છે ત્યાં. કેમ? તો કે પેલા પવનની સાથે રેતાળ જમીન જે આપણી ફળદ્રુપ જમીનમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરતો અટકાવવા માટે. કાંટાળી વનસ્પતિ વાવવાનું એટલા માટે કહું છું, એ રક્ષક મેખલા છે કે એક તો ઝીણા ઝીણા એની ડાળીઓ હોય, નાના નાના પાંદડા હોય, 3 થી 4 ફૂટ કે વધીને 5 ફૂટની ઊંચાઈ સુધી એ રક્ષક મેખલા જતી હોય છે. એનાથી ઉપર તો રણ પ્રકારની જમીન જે છે એ આગળ ઉડવાની નથી, એટલે આપણી જમીનનું રક્ષણ થાય છે. એટલે આવી રક્ષક મેખલા બનાવીને રણ વિસ્તારને આગળ ધપતો આપણે અટકાવી શકીએ છીએ. ચોથું સ્ટેપ એ લઈ શકાય કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદીઓ જે છે એમાં આ પૂરને ભરી અને અંકુશમાં લઈ શકાય છે. અટપટું છે થોડુંક, બરાબર સમજો. જે નદીમાં પૂર આવ્યું છે એ પૂર આવેલું છે એ પૂરને સૂકી નદીમાં વાળી દેવું જોઈએ, જેથી કરીને સૂકી નદી છે એમાં પાણીની ક્ષમતા વધારે છે વહન કરવાની, એ ખાલી છે, એમાં પાણીનું વધારાનું પાણી જતું રહે છે અને પૂર જે નદીમાં આવ્યું છે પૂરને આપણે અંકુશમાં લઈ શકીએ છીએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનોનું ઉપલું સ્તર ઢીલું પડે છે, પરિણામે જમીન ધોવાણ થાય છે. આથી ચરાણ પ્રવૃત્તિ નિયંત્રિત કરવી જોઈએ. ફરી પાછો એ જ મુદ્દો આવ્યો કે અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિ થાય અને પહાડો પર પણ પશુઓ ચરતા ચરતા જતા રહે છે, પરિણામે પહાડોની જમીનોનું ઉપરનું સ્તર ઢીલું પડે છે અને જમીન ધોવાણ થાય. વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે. તો પહાડો છે એ દિન પ્રતિદિન નાના થતા જશે અને ધોવાણ થયા જ કરશે. આવું ન થાય એટલે ચરાણ પ્રવૃત્તિને કંટ્રોલ કરવી જોઈએ, નિયંત્રિત કરવી જોઈએ. છઠ્ઠો મુદ્દો છે ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે સીડીદાર ખેતરો સમોચ્ચ ક્યારીઓ બનાવીને, અગાઉ જે વાત કરી છે તે જ પ્રમાણે ભૂમિ સંરક્ષણમાં આપણે પ્રયોગ કરવો જોઈશે કે સમોચ્ચય ખેતરો બનાવવા પડશે. સીડીદાર ખેતરો કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આ તમારે સ્ટેપ ખેતર જોવા હોય તો તમે સાપુતારા જાઓ ત્યારે ઉપર પહોંચી જાઓ સાપુતારા, પછી તમે જમીન જોશો, સનસેટ પોઈન્ટ જોવા જશો ત્યાં સ્ટેપવાળા ખેતરો જોવા મળશે. સાપુતારા તમે ચડતા હશો ત્યારે પણ નાના નાના ખેતરો આપણને જોવા મળે છે. કેમ? તે કે જ્યાં સમતલ જમીન છે ત્યાં ખેડ કરે છે, પછીનો ભાગ છે એ નીચો હોય છે, એકદમ નીચો આવી જાય, ફરી પાછું આગળ જતાં આપણને ખેતર જોવા મળે છે. આ જે ખેતરો છે કયા પ્રકારના ખેતરો છે? તો કે એ ખેતરો છે એ સમોચ્ચય ક્યારીઓ બનાવીને કરેલા છે. અને આમ સીડીદાર ખેતરો બનાવવા જોઈએ, સમોચ્ચય ક્યારીઓ બનાવીને આપણે ખેતી કરવી જોઈએ અને એક તો ખેતીનો લાભ થશે અને બીજો ફાયદો જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે. સાતમો મુદ્દો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીન છે એ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીને ખેતીલાયક જમીન બનાવવી જોઈએ. જે વિસ્તારો ફળદ્રુપતાવાળા હતા, ખેતીલાયક જમીન હતી, પણ એમણે પોતાની ફળદ્રુપતા ગુમાવી છે. તો ફળદ્રુપતા ગુમાવવાનું કારણ કયું છે? કયા કારણે ફળદ્રુપતા ગુમાવાઈ ગઈ છે? ક્યાં તો રણ વિસ્તારમાં પરિવર્તિત થઈ ગઈ હોય, ક્યાં તો ધોવાણ થવાને કારણે એ જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી હોય. તો જમીનનું ધોવાણ થાય કે રણ વિસ્તારમાં પરિવર્તિત ન થઈ જાય તે માટે સંરક્ષણ કરો અને પછી એ જમીનમાં સેન્દ્રિય પદાર્થો નાખીને આપણે એને ફરી પાછી ફળદ્રુપતાવાળી જમીનમાં પરિવર્તિત કરી દેવી જોઈએ. આમ જમીન સંરક્ષણ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. વારંવાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એ નિર્માણ ન થાય તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ, જેથી કરીને
ખેડાણ હેઠળની જમીન છે એનું આપણે સંરક્ષણ કરી શકીએ, બિન ખેડાણ હેઠળની જમીન છે એનું પણ આપણે સંરક્ષણ કરવું પડશે. એના માટે સરકારે પણ પ્રયત્ન કરવા જોઈશે. એકલી સરકાર પ્રયત્ન કરશે તો સફળતા નહીં મળે. આપણે બે હાથ જોડીને સરકારને વિનંતીઓ કરીએ ને એ માય બાપ સરકાર કરી દે એવું નહીં. લોકોએ પણ જાગૃત થવું જોઈશે, લોકોએ પણ પ્રયત્નો કરવા જોઈએ. સરકાર આપણને સહાય કરે, સરકાર આપણને મદદ કરે, સાધનિક મદદ કરે કે પછી નાણાકીય મદદ કરે, એનો ઉપયોગ લોકોએ કરવાનો છે. અને લોકો એટલે વ્યક્તિગત હું, વ્યક્તિગત તમે. તમે તમારા ખેતરના સંરક્ષણ માટે પ્રયત્ન કરો, હું મારા ખેતર માટે કરું, આખા ક્લાસના વિદ્યાર્થીઓ પોતપોતાના ખેતર માટે કરે, તમામ લોકો, તમામ ખેડૂતો કરે તો સંરક્ષણ થઈ જાય, અઘરું નથી. ને બીજું સમાજે, આખું ગામ કામ કરતું હોય, ગામ થકી પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય, જમીનનું સંરક્ષણ થઈ શકે. માટે કહું છું કે એના માટે સરકારે, લોકોએ અને સમાજે સહિયારા પ્રયત્નો કરીને સામૂહિક રીતે જમીન સંરક્ષણ માટે મથવું જોઈશે. જમીન ધોવાણના ઉકેલવા માટે આપણે સૌએ મથવું જોઈશે. હું આશા રાખું છું કે તમે બધા યુવાન થાવ અને સરકારમાં તમારી સહભાગીદારીતા બને અને ત્યારે તમે આવા પ્રયત્નોમાં સહકાર આપશો, સજાગ બનશો અને આપણે આપણી જમીનનું સંરક્ષણ કરીએ, આપણે આપણા જાનમાલનું સંરક્ષણ કરીએ, આપણે પોતે નચિંત બનીએ અને સમાજ પણ નચિંત બને એવી આશા સાથે અહીંયા આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. હવે પછી મળીશું ત્યારે પ્રશ્નોત્તરી દ્વારા આ ચેપ્ટરનું પુનરાવર્તન કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.